નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિંગરાડી એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ફંક્શન વિશે અભ્યાસ કરવાના છે। તો આજે આપણે જોવો છે પાર્ટ નંબર 12, 12મો પાર્ટ જોવો છે। એની અંદર કઈ ફંક્શન જોવું છે તો કે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ। તો આ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ ભણતા પહેલાં આપણે 11 જે પાર્ટ આપેલા છે એ આ પાર્ટના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલા છે, તો તમે એને નિહાળી શકો છો। તો આ ફંક્શન છે એની શરૂઆત કરીએ। ચાલો જોઈએ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ। રિપોર્ટિંગ ઇવેન્ટ્સ તો કે આ ફંક્શનનો ઉપયોગ છે રોજબરોજના વ્યવહારમાં આપણે કેટલીક વ્યક્તિઓને મળતા હોઈએ છીએ, એની સાથે વાતો કરતા હોઈએ છીએ, તો કોઈ બીજાએ કહેલી વાતનો સીધો કે આડકતરો અહેવાલ આપતી વખતે આપણે તે વ્યક્તિએ શું કહ્યું છે તે અન્યને કહેતા હોઈએ છીએ। કોઈએ કહેલી વાતને અહેવાલ રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ। એટલે કહેવાનો મતલબ આપણે અહીંયા આગળ ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ કરવાનો છે। તો આ લેંગ્વેજ એલિમેન્ટ્સ, આ ફંક્શનનું જે લેંગ્વેજ એલિમેન્ટ છે એની અંદર તમારે શું યાદ રાખવું પડશે? ઇનડાયરેક્ટ સ્પીચ। ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે એના સેન્ટેન્સીસ આવે છે, અફર્મેટિવ હોય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય, એક્સક્લેમેટિવ સેન્ટેન્સ હોય, તો આના તમારે જે સેન્ટેન્સ પેટર્ન છે, વાક્ય રચના છે એ જોવી જોઈએ। તો ચાલો જોઈએ સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના। તો એની અંદર અઝર્ટિવ સેન્ટેન્સ, અઝર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય। તો એની વાક્ય રચના કેવી થશે તો કે બોલનાર પ્લસ રિપોર્ટિંગ વર્બ। રિપોર્ટિંગ વર્બની અંદર તમારે ટોલ્ડ અથવા તો સેડ મુકાય, પ્લસ સાંભળનાર તમારે મૂકવાનું છે, પ્લસ સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે, અને રિપોર્ટેડ સ્પીચ મૂકવાનું છે। આપેલું કથન, એ આપેલું કથન છે એ ભૂતકાળની અંદર હશે, બરાબર। એનું એક્ઝામ્પલ જોઈએ, માયા ટોલ્ડ ભૂપેન, સંયોજક તરીકે આપણે શું મૂકીએ છીએ? ધેટ। હવે SVO પેટર્ન આપણે યાદ રાખવાની છે વિધાન વાક્યની અંદર, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ। તો રિયા ગોટ અપ અર્લી ઓન ધ મોર્નિંગ। ચાલો બીજું સેન્ટેન્સ જોઈએ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય। પ્રશ્નાર્થ વાક્યની અંદર બોલનાર પ્લસ રિપોર્ટિંગ વર્બ, રિપોર્ટિંગ વર્બ તરીકે તમે આસ્ક્ડ અથવા તો આસ્ક મૂકી શકો, પ્લસ તમારે સાંભળનાર મૂકવાનું છે, પ્લસ જો વાક્ય નોન WH હોય એટલે કે વાક્યની શરૂઆત ટુ બીના રૂપથી થઈ હોય તો તમારે સંયોજક તરીકે ઇફ અથવા વેધર મૂકવાનું છે, અને જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત WH થી થઈ હોય તો સંયોજક તરીકે WH શબ્દ મૂકવાનો છે। પછી તમારે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું છે। તો આ હતું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। ચાલો એનું એક્ઝામ્પલ જોઈએ, અમિત આસ્ક દીપ્તિ ઇફ, એટલે વાક્ય કેવું છે તો કે ટુ બીના રૂપથી શરૂ થયું છે। ઇફ એટલે સંયોજક તરીકે શું મૂક્યું આપણે? ઇફ શી લાઇક ટુ સીટ હિયરનું શું કરી નાખ્યું આપણે? ધેર। તો આ હતા કેવા? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। હવે આપણે જોવા છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ। ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય। આજ્ઞાર્થ વાક્યની વાક્ય રચના કેવી થશે તો કે બોલનાર પ્લસ રિપોર્ટિંગ વર્બ। રિપોર્ટિંગ વર્બ આપણે તો કે વાક્યનો જે ભાવ હોતો છે એ ભાવ પ્રમાણે આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે। પછી તમારે સાંભળનાર મૂકવાનું છે, અને સાંભળનાર ન આપેલું હોય તો સંયોજક તરીકે જો વાક્ય હકાર હોય તો ટુ મૂકવાનું, અને જો નકાર હોય તો નોટ ટુ મૂકવાનું છે। પ્લસ રિપોર્ટિંગ વર્બ મૂક્યા પછી તમારે રિપોર્ટેડ સ્પીચ મૂકવાનું છે। રિપોર્ટેડ સ્પીચની અંદર અહીં આગળ વાક્યની શરૂઆત તમારે ક્રિયાપદથી થશે, બરાબર। તો આ હતું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ। ચાલો એનું એક્ઝામ્પલ જોઈએ, માયા રિક્વેસ્ટેડ ભૂપેન, વાક્ય નકાર છે એટલે શું મૂક્યું? નોટ ટુ સંયોજક તરીકે। પછી તમારે શું મૂકવાનું છે? ક્રિયાપદ, ડ્રાઈવ અ કાર વેરી ફાસ્ટ। ચાલો હવે જોઈએ એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય। ઉદ્ગાર વાક્યની અંદર તમારે સૌ પ્રથમ શું મૂકવાનું છે તો કે બોલનાર પ્લસ રિપોર્ટિંગ વર્બ। રિપોર્ટિંગ વર્બ મૂકો ત્યારે તમારે ફરજિયાત એક્સક્લેમ્ડ વિથ મૂકવાનું છે। એક્સક્લેમ્ડ વિથ પછી તમારે જે વાક્યની અંદર જે ભાવ હોય એ ભાવ મૂકવાનો છે, પ્લસ તમારે સાંભળનાર મૂકવાનું છે, પ્લસ સંયોજક તરીકે તમારે ધેટ મૂકવાનું છે, અને ત્યાર પછી તમારે રિપોર્ટેડ સ્પીચ મૂકવાનું છે। ચાલો એક્ઝામ્પલ જોઈએ આપણે એનું, માય ફ્રેન્ડ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ મી, સંયોજક તરીકે આપણે શું મૂક્યું? ધેટ આઈ વોઝ વેરી લકી, બરોબર। તો અહીંયા ઉદ્ગાર વાક્ય છે, ઉદ્ગાર વાક્યની અંદર તમારે ઉદ્ગાર વાક્યનું પહેલાં તમારે વિધાન વાક્યમાં ફેરવવું પડશે, બરોબર। ચાલો હવે આપણે જોઈશે એક્સરસાઇઝીસ, જે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે સેન્ટેન્સ આવશે એ અહીંયા આગળ તમારે મૂકવાનો છે। એની અંદર ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન। આ ફંક્શનનો ઉપયોગ કરી અને આપણે વાક્ય છે એ પૂર્ણ કરવાના છે। ચાલો જોઈએ પહેલું, આઈ ટોલ્ડ હિમ ધેટ,
પછી ખાલી જગ્યા આપેલી છે, તમારે ફરજિયાત અહીંયા ભૂતકાળનું વાક્ય બનાવવાનું છે, એમાં પણ ખાસ કરીને SVO પેટર્ન, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ પેટર્ન મૂકવાની છે. તો મૂકી શકાય કે હી વોઝ નોટ લિસનિંગ ટુ મી. બરાબર. બીજું વાક્ય જોઈએ, હિરેન ટોલ્ડ હરિતા ધેટ. હવે વાક્ય કેવું છે? વિધાન વાક્ય છે. સંયોજક તરીકે ધેટ આવ્યું એટલે SVO પેટર્ન મૂકવાની છે. શી ડીડ નોટ નો હાઉ ટુ ટેલ અ લાય. ચાલો પછીનું જોઈએ, વિપુલ આસ્ટ રાજેશ. હવે જો આસ્ટ મૂક્યું છે, આસ્ટ હોય એટલે તમારે ફરજિયાત કા ઇફ અથવા વેધર અથવા તો WH શબ્દ મૂકવાનો છે. અહીં આગળ આપણે શું સંયોજક મૂક્યું છે? તો કે ઇફ. હી કુડ પ્લે અ માઉથ ઓર્ગન. ચાલો આગળ જોઈએ પછીનું, તો કે આઈ લિસન ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર, હી રિક્વેસ્ટેડ ધ પીપલ. રિક્વેસ્ટેડ એટલે કયું છે? તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય છે, એટલે સંયોજક તરીકે આપણે ટુ અથવા તો નોટ ટુ મૂકશું. અહીંયા આગળ રિક્વેસ્ટ કરે છે એટલે શું કરશે? તો કે હકાર વાક્ય છે એટલે શું મૂક્યું? ટુ ડમ્પ ધ ગાર્બેજ એટ પ્રોપર પ્લેસ. ચાલો જોઈએ પછીનું, રાધા સજેસ્ટેડ તારા. સજેસ્ટેડ આવ્યું એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હશે. બરોબર. તારા વાક્ય હકાર છે. ઇટ મીન્સ કે આપણે સંયોજક તરીકે શું મૂકશું? ટુ. પછી આપણે શું મૂકવાનું છે? તો કે ક્રિયાપદ. ક્રિયાપદ શું આપેલું છે? ટેક. હોમિયોપેથી મેડિસિન. તો આ તો પ્રશ્ન નંબર ફર્સ્ટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. હવે આપણે જોવો છે ક્વેશ્ચન નંબર 2, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ફંક્શન. આ ફંક્શનનો ઉપયોગ કરી અને આપણે ડાયલોગ પૂર્ણ કરવાના છે. ચાલો જોઈએ. રાહી, ડીડ સરલા ટેલ યુ એનીથિંગ યસ્ટરડે? રાહુલ. ઓપ્શન જોઈએ, નો હી ડીડ નોટ ટેલ મી એનીથિંગ. B, yes, she told me that she was not well then. C, yes, he was sick that day. And last one is, she would meet you today. હવે જુઓ, અહીં આગળ ઇનડાયરેક્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે હંમેશા કોઈ પણ વાક્ય છે ઇનડાયરેક્ટનું હશે. તો બોલનાર હશે, સાંભળનાર હશે, વચ્ચે રિપોર્ટિંગ વર્બ હશે, સંયોજક હશે અને રિપોર્ટેડ સ્પીચ હશે. તો એવું વાક્ય છે તો કે યસ. ઓપ્શન નંબર બી, યસ શી ટોલ્ડ મી ધેટ. આપણે એ પ્રશ્ન છે એનો આપણે જવાબ આપીએ છીએ એટલે વાક્ય વિધાન હશે. એટલે શી ટોલ્ડ મી ધેટ શી વોઝ નોટ વેલ. ના હતું એનું શું કરી નાખ્યું? ધ્યાન કરી નાખ્યું. બરોબર. ચાલો હવે આગળ જોઈએ. સ્ટુડન્ટ, વોટ શુડ આઈ ડુ ટુ લર્ન ઇંગ્લિશ? ટીચર, આઈ એડવાઇઝડ યુ. એડવાઇઝડ યુ એટલે અહીં આગળ ટીચર છે એને એડવાઇઝ કરે છે. એડવાઇઝ એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય. તો જોઈએ. ચાલો, પહેલું છે ટુ લિસન ટુ ઇંગ્લિશ ન્યૂઝ. બીજું આપેલું છે યુ શુડ રીડ ઇંગ્લિશ સ્ટોરીઝ. યુ કેન ગો ફોર અ ગુડ ટ્યુશન. અને છેલ્લું છે ઇંગ્લિશ ઇઝ ઇઝી યુ ટુ લર્ન. હવે જો આની અંદર એડવાઇઝ યુ આપેલું છે. હવે અહીંયા આગળ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય એટલે તમારે સંયોજક તરીકે ટુ અથવા તો નોટ ટુ મૂકવાનું છે અને પછી ક્રિયાપદ મૂકવાનું છે. એવું સેન્ટેન્સ છે અહીંયા આગળ. તો કે યસ, ઓપ્શન નંબર એ, ટુ લિસન ટુ ધ ઇંગ્લિશ ન્યૂઝ. બીજા એકેય છે એ બધા જ વાક્યની અંદર એકમાં કર્મ છે અને બીજામાં કર્તા આપેલું છે એટલે એ વાક્ય આવશે નહીં. એટલે ઓપ્શન નંબર કયો આવશે? ઓપ્શન નંબર એ. ચાલો આગળ જોઈએ. રાકેશ, વોટ ડીડ ધ જજ સે અબાઉટ માહી? યાત્રી સેડ હી ટોલ્ડ ધેટ. હવે જુઓ, જવાબ આપ્યો છે એટલે વિધાન વાક્ય છે. વિધાન વાક્યની અંદર સંયોજક તરીકે ધેટ મૂકી દીધું. ધેટ મૂક્યા પછી આપણે કર્તા પ્લસ અહીંયા આગળ તમારે શું મૂકવાનું છે? વર્બ. અને વર્બ પણ કેવું છે? પાસ્ટ ટેન્સની અંદર હશે. એ સાદો ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય કે પૂર્ણ ભૂતકાળ હોય કે ચાલુ પૂર્ણ ભૂતકાળ હોઈ શકે. બરોબર. પછી તમારે કર્મ મૂકવાનું છે. હી ઇઝ અ ગુડ ગર્લ એટલે ઇઝ આવ્યું તો ઈ હશે નહીં. શી વિલ બીકમ અ સુપરસ્ટાર. વિલ આવ્યું, વિલ નો આવે ત્યાં વુડ હોવું જોઈએ તો આવી શકે એટલે એ પણ નહીં આવે. ચાલો પછીનું જોઈએ. માહી વોઝ નોટ પરફોર્મિંગ વેલ ધેન. ચલો, વોઝ છે, વોઝ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે ચાલુ ભૂતકાળ છે એટલે આ ઓપ્શન આવશે. ઓપ્શન નંબર સી, માહી વોઝ નોટ પરફોર્મિંગ વેલ ધેન. ચાલો પછીનો ઓપ્શન જોઈએ. શી હેઝ અ ગુડ વોઇસ. હેઝ આવ્યું ને હેઝ હોવું જોઈએ અને હેડ હોય એટલે ઓપ્શન નંબર કયો આવશે? ઓપ્શન નંબર સી. ચાલો આગળ જોઈએ. બિરેન, ધ પોલીસ ઓફિસર આસ્ક્ડ મી. પોલીસ ઓફિસરે મને પૂછ્યું, ખાલી જગ્યા, શું પૂછ્યું હતું? તો રીતુ, ડીડ યુ આન્સર ધ ક્વેશ્ચન્સ. સામે એને પ્રશ્ન પૂછે છે. બરોબર. તો ચાલો ઓપ્શન જોઈએ. વાય આઈ વોઝ લોઇટરિંગ ધેર. પછીનું વાક્ય છે વેર ડુ યુ વોન્ટ ટુ ગો. પછીનું વાક્ય છે વોટ વોઝ યોર પ્રોબ્લેમ.
અને છેલ્લું ડુ યુ નીડ એનીથિંગ. ચાલો હવે જુઓ, જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો ત્યારે તમે એનું ઇનડાયરેક્ટની અંદર રૂપાંતર કરો ત્યારે જે ડબલ્યુએસ શબ્દ હોય એ ડબલ્યુએસ શબ્દ તો આવશે જ, સાથે સાથે તમારે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યની અંદર રૂપાંતર કરવાનું છે. એટલે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આવશે. તો આની અંદર ડબલ્યુએસ શબ્દ આપેલો છે તો કે યસ, ડબલ્યુએસ શબ્દ 3 ઓપ્શનની અંદર આપેલા છે, એ, બી અને સીની અંદર. ઓપ્શન નંબર ડી તો આવશે જ નહીં, બરોબર. હવે જોવાનું છે એના પછી તમારે કરતા આવવો જોઈએ ડબલ્યુએસ શબ્દ પછી. તો માત્ર ને માત્ર ઓપ્શન એની અંદર આપેલું છે કરતા. વાય આઈ વોઝ લોટરિંગ ધેર. તો ઓપ્શન નંબર એ છે એ તમારો સાચો જવાબ છે, વાય આઈ વોઝ લોટરિંગ ધેર. ચાલો પછીનું જોઈએ. રાહુલ, વાય ડીડ યુ સ્ટોપ સિંગિંગ ગાર્ગી? ગાર્ગી કહેશે બીકોઝ એવરીબડી સેઇડ. શું બધા કહેશે? ધેટ આઈ નીડ સમ ઇમ્પ્રુવમેન્ટ. બરોબર. આગળનું વાક્ય જોઈએ, ધેટ આઈ ડુ નોટ સિંગ વેલ. ચાલો આગળ જોઈએ, ધેટ આઈ વોઝ નોટ ગુડ એટ સિંગિંગ. પછીનું ઓપ્શન છે ઇફ આઈ નો સિંગિંગ. ચાલો હવે જુઓ, આની અંદર એવરીબડી સેડ ધેટ, બધા વ્યક્તિઓએ મને કીધું આઈ વોઝ નોટ ગુડ એટ સિંગિંગ. હવે જુઓ, આઈ છે એ આઈ ત્યાં આગળ આવશે તો કે આવશે નહીં, નહીં આવે. તો ચાલો જોઈએ ઓપ્શન નંબર કયું આવશે, તો કે આઈ નીડ સમ ઇમ્પ્રુવમેન્ટ. નીડ આપેલું છે એટલે ઓપ્શન એ તો આવવાનો જ નથી. ચાલો પછીનું જોઈએ, ધેટ આઈ ડુ. હવે નીડ છે, નીડ કેમ ન આવે? તો કારણ કે ત્યાં આગળ મૂળ રૂપ છે, પાસ્ટ રૂપ મૂકવું પડે એટલે ઓપ્શન એ પણ નહીં આવે. ઓપ્શન નંબર બી, ધેટ આઈ ડુ. ડુ પણ ક્રિયાપદનું મૂળ રૂપ છે પણ અહીંયા આગળ ટુ બીના રૂપ તરીકે છે, ટુ બીના રૂપ તરીકે અહીંયા ડીડ હોય તો સાચો જવાબ છે એટલે એ પણ નહીં આવે. ચાલો આગળ જોઈએ, એટલે એની અંદર ઓપ્શન નંબર સી, ધેટ આઈ વોઝ નોટ ગુડ એટ સિંગિંગ. વોઝ આવેલું છે એટલે પાસ્ટની અંદર છે એટલે ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર સી. હવે અહીંયા આગળ ઓપ્શન નંબર ડી છે એની અંદર ઇફ આપેલું છે. ઇફ તો ત્યારે જ મુકાય જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય તો માત્ર ને માત્ર ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર સી, ધેટ આઈ વોઝ નોટ ગુડ એટ સિંગિંગ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.